ધાંગધ્રા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ત્યારે આપણે ખાસ કરીને વાત કરવા જઈએ તો થોડીક જ કલાકો પહેલા આપણે ભાજપની સંભવિત યાદી આધારભૂત સૂત્ર પાસેથી ઝાલાવાડ એક્સપ્રેસના માધ્યમ થકી આપણે જાહેર કરી હતી। એ જ યાદી જે પ્રદેશ ભાજપ છે તેઓ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને વાત કરવા જઈએ તો ધાંગધ્રા નગરપાલિકાના 9 વોર્ડ આવેલા છે। 9 વોર્ડમાં 36 ઉમેદવારો ભાજપ દ્વારા જાહેર કરી એક માસ્ટર સ્ટ્રોક ખેલ્યો હોય તેવું હાલ સાબિત થઈ રહ્યું છે। ત્યારે ખાસ કરીને વાત કરવા જઈએ તો આપણે જે પ્રમાણેની યાદી થોડાક કલાક પહેલા જ જે જાહેર કરી હતી એ જ યાદી દોહરાવવામાં આવી રહી છે ફરીથી, અને આ જે યાદી છે તે પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે। જેમાં આપણે વાત કરવા જઈએ તો વોર્ડ નંબર 1 માંથી હેમાબેન સિંગલ છે, પ્રિયંકાબા જાડેજા છે અને અમરાભાઈ હાડગડા, રાજેશભાઈ પટેલ। જ્યારે વોર્ડ નંબર 2 ની વાત કરવામાં આવે તો રીટાબેન મેવાડા છે, હિરલબેન ભટ્ટ છે, પ્રવીણભાઈ ધાંધલ રબારી છે, કુલદીપસિંહ ઝાલા છે। જ્યારે 3 નંબર વોર્ડની વાત કરીએ તો પિંકીબેન ટડેટિયા, અલ્પાબેન ગાંધી, રમેશભાઈ ઓડિયા પ્રજાપતિ, સહદેવસિંહ જાડેજા। સાથે જ 4 નંબર વોર્ડની વાત કરીએ તો જેનાબેન જેસડિયા, મનીષાબેન લકુમ, ભરતભાઈ પરમાર, ઈશ્વરભાઈ ગોરવાડિયા। સાથે જ 5 નંબર વોર્ડની વાત કરીએ તો ગોરીબેન શંકરભાઈ રાઠોડ, જસુબેન પરમાર, ધર્મેશભાઈ રામાભાઈ રબારી, કાંતિલાલ દાનાભાઈ છાસિયા। જ્યારે વોર્ડ નંબર 6 ની વાત કરીએ તો ગાયત્રીબા મનરસિંહ રાણા, દક્ષાબેન મકવાણા, વસીમભાઈ સૈયદ, રવિભાઈ ત્રિકમાણી। સાથે જ વોર્ડ નંબર 7 ની વાત કરીએ તો વર્ષાબેન રમેશભાઈ, અંજલિબેન ઉદયભાઈ ભટ્ટ, બળદેવભાઈ સાગઠિયા, પરીક્ષિતસિંહ દિલીપસિંહ ઝાલા। જ્યારે વોર્ડ નંબર 8 ની વાત કરવામાં આવે તો પૂજાબેન જગદીશભાઈ, ગીતાબેન પરમાર, સતીશભાઈ ડાભી, પ્રતિપાલસિંહ ઇન્દ્રસિંહ ઝાલા। અને 9 નંબર વોર્ડની વાત કરવામાં આવે તો દામિનીબેન ગોવાણી, કિરણબા ભૈલાસિંહ ભડિયાર, ગોવિંદભાઈ ગમારા અને જે ગોપાલભાઈ કાંજિયા છે તેઓને હાલ ભાજપ દ્વારા ટિકિટ જાહેર કરવામાં આવી છે। જેમાં ખાસ કરીને વાત કરવા જઈએ તો 36 ઉમેદવારમાંથી 17 ઉમેદવાર જે છે તે ભાજપે રિપીટ કર્યા છે અને 19 નવા ચહેરા ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે આ આપણે જે કલાકો પહેલા જ જે યાદી જાહેર કરી હતી તે જ તમામ નામની યાદી પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે। કેમેરામેન ઇલિયાસ ચરગેલા સાથે શાહરૂખ સિપાઈ, ઝાલાવાડ ન્યૂઝ એક્સપ્રેસ, ધાંગધ્રા।